પણ આપણા બધાની ભૂલો કઈ છે ખબર છે? કે કોઈક આવે, મહેમાન આવે, પૂછે કઈ સ્કૂલમાં ભણે છે, એટલે આપણે નામ આપીએ, પછી 3-4 વાયતા કરે, ખોટા ખર્ચા બહુ કરાવે છે, બેનને કાંઈ આવડતું જ નથી, અંગ્રેજી ભણાવે છે, બેનને સાંભળો તો આપણે કે આવું અંગ્રેજી હોય. ગણિતના સાહેબનું તો સ્કૂટર તમે જોવો તો કાંઈ લઈ લેવાનું નથી, હજી બદલાયું ને 3 વર્ષથી એક્ટિવા જૂનું વાપરે છે. એટલે છોકરાને એમ થાય કે મારા મમ્મી પપ્પા કહે છે ને વાત તો સાચી છે, સાહેબમાં કાંઈ લઈ લેવાનું નથી, બેનને અંગ્રેજી આવડતું નથી, અને સાહેબનું સ્કૂટર હજી જૂનું છે. અને પછી તમે સવારે ઓલો આપણે કંઈક આપણા ઘરમાં પૂજા હોય ને પછી એમ કે હવે બોલો ગુરુદેવો બ્રહ્મા મહેશ્વર. તમને શું લાગે છે તમે આપેલા આ સર્ટિફિકેટો પછી તમારું બાળક એ તમને કહેશે? નહીં. તમે ઈચ્છતા હો કે તમારું બાળક તમને સન્માન આપતું થાય, તમારા મૂલ્યોને, તમારા સંસ્કારને, તમારી સભ્યતાને સન્માન આપતું થાય, તો સૌથી પહેલી વસ્તુની જરૂર એ છે કે તમારા બાળક જે શિક્ષક પાસે રાધર તમારું બાળક એવું કહે ને કે મારા સાહેબને બરાબર નથી ભણાવતા, ઓલું નથી આવડતું, મારા સાહેબ આવા છે, મારા બેન આવે છે, ત્યારે એનો કાન પકડીને એને કહેજો બેટા એને નહીં. તમે સન્માનની અપેક્ષા રાખતા હો તમારા બાળક પાસે, તો પહેલી પૂર્વ શરત એ છે કે તમારા બાળકોને સન્માન આપતા શીખવાડો, તો એ તમને કોક દી આપશે. આપણે જ આપણા મોટાને પગે લાગતા હોઈએ ને ત્યારે મોઢું બગાડીને પગે લાગીએ, આ લાગવું પડે, આ માસીજીત મને જરાય ગમતા નથી, પણ હવે શું થાય, શરમે ધર્મે લાગીએ પગે. એટલે છોકરાને એમ થાય કે શરમે ધર્મે પગે લાગવાનું હોય, બાકી દિલથી ન લાગવાનું હોય. અને પાછો હવે તો ડાયલોગ એવા પુષ્પા ઝૂકેગા નહીં, એટલે છોકરાને ઝૂકી ગયા તો ઓલું બગડી ગયું. તો અને અત્યારે બહુ મોટી ચેલેન્જ કઈ છે ખબર છે?